ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા 1 થી 4 ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 રાજ્યોના 2000 જેટલા ફાયર ફાઇટરે ભાગ લીધો હતો અને તેમાંથી સુરતની 2 ટીમ ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે। ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ વસ્ત્રાપુર ખાતે યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી 22 જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લીધો હતો, જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર એમ પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ અને વિવિધ પ્રકારની ફાયર ડ્રીલોમાં સુરત મનપાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ લીધો હતો, જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલ રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલ પસંદગી પામ્યા હતા અને તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કર્યું હતું, જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું ઈશ્વર પટેલ, ડિવિઝનલ ફાયર ઓફિસર, સુરત ફાયર ઇમરજન્સી સર્વિસીસ। સુરત શહેરથી મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત બડીક સાહેબના પૂર્વ મંજૂરી મુજબ સેકન્ડ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ અને ફાયર સર્વિસ મીટ 2024નું આયોજન અમદાવાદ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવેલ, જેમાં સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમને અલગ અલગ ઇવેન્ટની અંદર ભાગ લીધેલ, જેમાં એથ્લેટિક્સમાં 100 મીટર દોડની અંદર આખા ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી 22 ટીમ આવેલી, તેમાંથી ત્રીજા ક્રમ સુરત ફાયરના માર્શલ જીતેન્દ્ર પાટીલે 3 નંબરનો ક્રમ મેળવી સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરેલ છે। એની સાથે સાથે 100x4 રિલેની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ મેળવી સુરત ફાયર બ્રિગેડની ટીમે ગોલ્ડ મેડલ મેળવેલ છે। એની સાથે સાથે 6 મેન હોમ ડ્રીલની અંદર પણ 22 રાજ્યોની 22 ટીમોની વચ્ચે પ્રથમ ક્રમ મેળવી સુરત ફાયર બ્રિગેડે આગેકૂચ કરેલ છે। એની સાથે સાથે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમની અંદર કમાન્ડિંગ ઓફિસર તરીકે ખુદ મને ઈશ્વર પટેલને પસંદગી કરવામાં આવેલ ને એ કામગીરી બદલ પર કમાન્ડિંગ ઓફિસર તરીકે સન્માનિત કરી એવોર્ડ જાહેર કરવામાં આવેલ છે। આ અંગે ઈશ્વર પટેલે કહ્યું કે સમગ્ર ભારતમાંથી 2000 જેટલા ફાયર જવાનોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા અન્ય સ્પર્ધાઓ કરતાં અલગ હોય છે, કારણ કે તેમાં ફાયરને લગતી વિવિધ એક્ટિવિટી સ્પર્ધા થતી હોય છે। એક ફાયર જવાન તરીકે તમે કઈ રીતે કામગીરી કરી શકો છો, તમારામાં કેટલો સ્ટેમિના છે, તેની પરીક્ષા થતી હોય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।